સુરેન્દ્રનગરના આનંદનગર વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી પીવાનું શુદ્ધ પાણી ન મળવાના કારણે રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરી ખાતે મોરચો માંડી ધામા નાખ્યા છે। વિસ્તારના 50થી વધુ પરિવારોનો આક્ષેપ છે કે પીવાના પાણીની મુખ્ય લાઇનમાં ડ્રેનેજનું ગંદુ પાણી ભળીને આવી રહ્યું છે, જેના કારણે મજબૂરીમાં દૂષિત પાણી પીવાથી વિસ્તારમાં કોલેરા સહિતના જીવલેણ રોગોના દર્દીઓની સંખ્યા ચિંતાજનક વધારો થયો છે। તંત્રની ઘોર બેદરકારીના લીધે લોકો મોંઘા ભાવનું પીવાનું પાણી વેચાતું લેવા મજબૂર બન્યા છે। સ્થાનિકોએ આ ગંભીર સમસ્યા અંગે ત્વરિત ફિલ્ટરયુક્ત ચોખ્ખું પાણી પૂરું પાડવાની ઉગ્ર માંગ સાથે પાલિકાના સત્તાધીશોને રૂબરૂ મળીને રજૂઆત કરી છે। પાણીનો પ્રોબ્લેમ લગભગ 2 મહિનાથી 3 મહિનાથી એક જ ધારું ગંદુ પાણી આવે, કોઈ પીવાલાયક પાણી આવતું નથી। અને જ્યાં અમે જવાબ લેવા જઈએ છીએ તે વાયદા કરી દે છે કે આજ આવી કાલે આવી, આજ આવી કાલે આવી। 10 મિનિટ નળ આવે, કોઈ આવતું જ નથી। 10 મિનિટ નળ આવે અને પછી બંધ કરી દે। 4 મિનિટ એક જ ધારું આ રીતે રહે। પાણીની પ્રોબ્લેમ બહુ છે, પાણી ખરાબ આવે છે, પાણી પીવા લાયક નથી। પાણીના બાટલા વેચાતા લાવી અને બધાએ અમારા કુટુંબ, અમારા સભ્યના બધાએ પાણીના બાટલા વેચાતા લાવી અને પીવે છે। તો પાણીની બહુ પ્રોબ્લેમ છે, એના માટે અમે અહીં અરજી કરવી છીએ સરકારને, પણ સરકાર અમારી કોઈ સાંભળતું